જીગુ, એ જીગુ, આ 8 વાગી ગયા. ઘડિયાળમાં જો ક્યારે ઊભું થાવું છે હવે? હે 8 વાગી ગયા? અરે બહુ મોડું થઈ ગયું. હજી નીંદર પૂરી થઈ નથી. 8 વાગી ગયા ને આગળ હાહુ આવી છે અને મળશે બક કરવા બોલવા મળશે. એ એકલી બડબડ કરીમાં જલ્દી ઊભી થા. આગળ મમ્મી આવી છે ને, તને કહે કે 8 વાગી ગયા, હજી ઊભી નથી થઈ. પછી તને કાંઈક કહે તું મારી ઉપર પાછી વડકા કરે કે તમારી મમ્મી આમ કહે છે ને તમારી મમ્મી આમ કહે છે ને. ઊભી થા ને જલ્દી. તમે શું કરો છો? તમે કેમ મને ઉઠાડી નહીં? તમે જાગી ગયા તે મને જરાક અવાજ ન કરાય? હું ઉઠો તને 4 વાર ઉઠાડી. હમણાં ઉઠું કઈને ઉઠી. હું નાવા ગયો, મેં નાઈ લીધું અને હવે કપડાં બદલું છું. અરે આ મોડું થઈ ગયું. 8 માથે વાગી ગયા. આજ તો મારો વારો છે. આજ તો હાહુ બે ફામ મને કહેવાના છે. નઈત નવું સંભળાય છે. હજી બિસ્તરમાં હુતી એકલું બોલ્યા જ કરજે. ઊભી થઈને ફટાફટ મોઢું ધોઈને રસોડામાં જાને, ભાખરી બનાવીને. મારે પછી મોઢું થાય છે. તે તમારે મોઢું થાય છે પેલા નત ખબર? ઉઠાડી નહીં મને. હવે તમારે હાટું મારે સાંભળવું જોઈએ. કેમ મારી હાટું તારે સાંભળવું જોઈએ? મારો શું વાક એમાં? તમારો જ વાક ને. તમે ઉઠી જતા મને ઉઠાડાતી નહોતી. 1-2 વારે ન ઉઠી તો મારા બાવડું પકડીને ઊભી કરે. આગળ તમારી મમ્મી આવી છે ને, મને નઈત નવું સંભળાય છે. અને જરાક 1-2 વખતે ન ઉઠી બાવડું ઝાલીને ઉઠાડે કે ઉઠ, 8 વાગી ગયા. તમારે એટલું નથી તમને ખબર પડતી કે હું ઉઠી ગયો છું ને 8 માથે સ્યું છે તો જીગુને ઉઠાડું. મમ્મી ઘેરે હોત ને તો મારે આ કોઈ દિવસો જ ન જોવો પડ્યા હોત. તમારે આટલું જ મારે આ મગજ મારી થાય છે. તમે મને ઉઠાડી નહીં, મારે કેટલું સાંભળવું? મમ્મી, એ મમ્મીની દીકરી, એક તો વાઘ તારો અને તું પાછી મારી હારે મગજમારી કરશો અને હજી ઊભી નથી થતી. કયુંની બિસ્તરમાં બેઠી નકરું બક કરશો અને પાછી મમ્મીને સંભાળશો. એમાં મમ્મી શું કરે તારી? મારી મમ્મી કરે જ ને. હું મારા માવતરે હોય ને તો મમ્મી મને કોઈ દી રોકી જાય ને ટાઈમે ઉઠાડી દે. અહીંયા થોડું મારું ઘર છે, અહીંયા તમારું ઘર છે. આગળ તમારી મમ્મી આવી છે ને મને ખીજાય જેમ તેમ મળશે બોલવા. મમ્મી મારે અહીંયા નથી રહેવું, મારે વૈયાવું છે. અહીંયા મને બધા બહુ ખીજાય છે. મમ્મી, એ જીગુ, નોટંકી બંધ કર. ઊભી થા અને સાનામુની કામ કરવા માંડ. કોઈ તને નહીં ખીજાય. હવે આવ્યું નોટંકી બંધ કર. રોવાનું મમ્મી કરવાનું. તું કઈ નાની નથી. લગ્ન થઈ ગયા તું હારે આવી છો. જો ઊભી થા અને કામ મળ કરવા. હજી બેઠી રહીને મમ્મી આવી છે ને પછી તને બધું કહેવા મળશે ને તો પછી મને નહીં કહેતી. હજી ઊભી નથી થઈ, તને સંભળાવે ને કે ને બધું કરે. જીગર, હું તમને શું કહું? આ એકવાર મને બસાવી લ્યો ને. હું કબૂલું છું મારી ભૂલ છે, મારી નીંદર ન ઉડી. પણ તમે કઈક એવું કરો ને કે મમ્મી મને ન ખીજાય. આ ભૂલ છે ને તારી છે. મેં તને 4-5 વખત ઉઠાડી તોય તું ઉઠી નહીં. એટલે તારે મમ્મીને જે જવાબ દેવો હોય ને દેજે. ખીજાય તોય તારી ઉપર અને તને કાંઈ કે તોય તારી ઉપર. મારે કાંઈ લેવા દેવા નહીં આમાં. એટલે મને તું આમાંથી આઘો રાખ. મેં મારી ફરજ પૂરી કરી. મેં તને ઉઠાડ્યો તો ને, તું ઉઠીને જ હું શું કરું? જીગર, એવું શું કરો છો? પ્લીઝ આમ જો કાંઈક આઈડિયો આપો ને. આ એક જ વાર ભૂલ થઈ, હવે હું ભૂલ નહીં કરું. પ્લીઝ મારી સામું જો. આમ જો એક વાર ગમે એવો આઈડિયો આપો એટલે હું આમાંથી બસી જાઉં. પછી હું આવી ભૂલ નહીં કરું. આમ જો પ્લીઝ એક વાર મને માફ કરી દો. બીજી વખત છે ને હું ક્યારેય આવી ભૂલ નહીં કરું. પણ પ્લીઝ એક આઈડિયો આપો ને એટલે હું મમ્મીથી બસી જાઉં. એ જીગુડી ગાંડીની, હું તને આઈડિયો આપું ને અને લોકોને ખબર પડે ને તો લોકો શું કે આ બાયડી ઘેલો છે, બાયડીનો થઈ ગયો છે. એના મમ્મીને સામે બસવા આ બાયડી કે ને એમ કરે છે. મને પત્ની ઘેલો કે પત્ની ઘેલો. મારે કાંઈ આવું થવું નથી. હું જીગર તમે પણ આ રૂમમાં આપણી બે સિવાય ત્રીજું કોઈ નથી. એમાં વાત ક્યાં બહાર જવાની છે? કોઈને ખબર નહીં પડે. હારું હાલ કહું છું, પણ છે ને બીજી વખત આવી ભૂલ નહીં કરતી. બીજી વખત આવી ભૂલ કરીને એટલે હું મમ્મીને સામે આલીને કહીશ આને તમે ખીજાઓ, ઘસકાઓ, જે કરવું એ કરો. આવી ઘણી વખત ભૂલ કરી છે. જીગર, હું બીજી વખત આવી ભૂલ કરે જ નહીં. એક વખત પ્લીઝ આઈડિયો આપી દો કે મમ્મી મને ઘસકાવે નહીં તો મારે શું કરવું? કાંઈ નહીં, મમ્મી હમણાં આવી છે મંદિરેથી. એ તને બોલાવે ને તો ખાલી હોકારો દેજે.
પણ ઉઠતી નહીં. મમ્મી રૂમમાં આવે ને એટલે એને એમ કહેજે કે મને કાલ રાતનું માથું સીડ્યું છે, ફૂલ માથું દુખે છે. સવારે હું 6 વાગે ઉઠી હતી, મને ચક્કર જેવું લાગતું હતું એટલે હું સૂઈ ગઈ. આવી રીતે તું મમ્મીને કહેજે એટલે મમ્મી તને કાંઈ નહીં કે. હા જીગર, આ આઈડિયો સારો છે, આ મસ્ત આઈડિયો છે. આવું હું મમ્મીને કહીને તો મમ્મી મને કાંઈ નહીં કે. વાહ મારા જીગર વાહ, જોરદાર આઈડિયો લાવ્યા હો. આ આઈડિયો કામ કરી જાય ને મમ્મી મને કાંઈ નહીં કે. આ આઈડિયો કામ કરી જ જાય. મારા મમ્મી ભોળા છે, તું જેમ કહે ને એમ કરશે. ખોટી રીતે તને કોઈ દી ખીજાણા છે તાજ ખીજાય. પછી મમ્મી આવે ને એટલે થોડીક વાર રહીને ઊભી થઈ જાય છે ને મમ્મીને કહેજે મને રેડી થઈ ગયું, જીગરે મને દવા આપી હતી, ઉઠીને સાના મુની પાસે ને કામ મળજે કરવા, ઘોટાઈ નહીં રહેતી. હો ભાઈ, તમારો આઈડિયો મને મગજમાં બેહી ગયો. મમ્મી આવી છે ને એટલે એની હારે જ હું ઊભી થઈ જાય ને કામ મળે કરવા. થેન્ક યુ જીગર, આઈડિયો આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આભારની દીકરી થામા, જો હવે મમ્મી આવી છે અને હું જાઉં છું ઓફિસે. તો તમારું ટિફિન નું શું થાય? એ હું ઓફિસે જઈને બપોરે ગમે ત્યાંથી ટિફિન મંગાવી લઈ, એટલે મારે થાય છે મોડું અને હું નીકળું છું હવે. ઓકે જીગર, મને તમે આવો સરસ આઈડિયો આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જીગર. ભાઈ થેન્ક યુ ની દીકરી થામા, અને હું જાઉં છું. ઊભી થઈને સાનમુની પાસે કામ મળજે કરવા, નખરા નહીં કરતી કાંઈ. જીગરે મસ્ત આઈડિયો આપ્યો. હવે મમ્મીજી ખીજાય નહીં, મને પૂરો વિશ્વાસ આવી ગયો. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? દોસ્તો હું તમારી જીગુડી, અને આ દોસ્તો પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર. મારી જીગુડીની ધમાલમાં 1000 સબસ્ક્રાઇબ અને 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ ગયો છે. આ તમારા બધાનો સપોર્ટથી મારી ચેનલ મોનેટાઈઝ પણ થઈ ગઈ છે. દોસ્તો આવો ને આવો સપોર્ટ દેતા રહેજો. પાછો એકવાર તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર વ્યક્ત કરું છું. અને હા દોસ્તો, વિડીયો મારો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને કમેન્ટમાં જરૂર કહેજો કયો વિડીયો લાગ્યો, અને ગમે તો બધા લોકો સુધી વિડીયો શેર કરજો પ્લીઝ. હજી તમારા સપોર્ટની જરૂર છે, અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. અને હા દોસ્તો, આ વિડીયો પતિ પત્નીના હસી મજાક માટે બનાવ્યો છે, તો પ્લીઝ મારા જે કોઈ સબસ્ક્રાઇબ મિત્રો છે એમના પત્નીઓ હોય તો આવી રીતે તમે કરતા નહીં. આ મારી તમને એક નાની એવી સલાહ છે. હસી મજાક માટે વિડીયો બનાવ્યો છે. મળીએ હવે આગળના વિડીયોમાં, તો પ્લીઝ બધા લોકો સુધી વિડીયો શેર કરજો, અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.